નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલ વિશે અભ્યાસ કરીશું. રાષ્ટ્રીય આવકને સામાન્ય અર્થ સમજવો હોય તો જોઈ શકીએ કે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પેદા થતી ચીજવસ્તુઓ અને સેવાઓને જ્યારે કોઈ એક ચોક્કસ આંકડા કે માપમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કે કોઈ એક વર્ષ દરમિયાન એક ચોક્કસ સમયગાળાની અંદર ચીજવસ્તુઓ અને સેવાઓને જ્યારે કોઈ એક ચોક્કસ આંકડામાં રજૂ કરવામાં આવતું હોય તો ત્યારે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ખ્યાલ આપ્યો છે, રાષ્ટ્રીય આવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણે જોઈએ કે પ્રોફેસર માર્શલ દ્વારા જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવામાં આવી છે, એટલે કે એમના મતે, પ્રોફેસર માર્શલના મતે દેશમાં ઉપલબ્ધ શ્રમના સાધનો અને મૂડીના સાધનોના સહયોગમાં કામ કરીને વર્ષ દરમિયાન સેવાઓ સહિત ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનો જે ચોક્કસ જથ્થો પેદા થાય છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલ કહે છે કે દેશમાં ઉપલબ્ધ શ્રમના સાધનો તેમજ મૂડીના સાધનો દ્વારા વર્ષ દરમિયાન સેવાઓ સહિત ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનો જે ચોક્કસ જથ્થો પેદા થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પ્રોફેસર માર્શલની આવકની વ્યાખ્યા પરથી કેટલાક મુદ્દાઓ આપણે તારવી શકીએ, જેમ કે રાષ્ટ્રીય આવકની ગણતરી વર્ષના સંદર્ભમાં, કોઈ એક વર્ષના સંદર્ભમાં, એક ચોક્કસ સમયગાળાના સંદર્ભમાં કરવામાં આવે છે. નંબર 2, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ઉત્પાદન પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે વસ્તુઓ અને સેવાઓનું દેશમાં એક ચોક્કસ સમયગાળાની અંદર કેટલું ઉત્પાદન થયું છે તેની ગણતરી કરવામાં આવે છે. નંબર 3, રાષ્ટ્રીય પેદાશ માટે પ્રોફેસર માર્શલે શુદ્ધ રાષ્ટ્રીય આવક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. શુદ્ધ રાષ્ટ્રીય આવક ત્યારે જ આપણે ગણતરીમાં લઈ શકીએ કે જ્યારે આવકમાંથી ઉત્પાદન કરતા સાધનોનો ઘસારો બાદ કરવામાં આવે. એટલે કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતા મૂડી સાધનોને લાગતો ઘસારો જ્યારે બાદ કરવામાં આવે ત્યારે આપણને શુદ્ધ ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે છે. ત્યારબાદ જોઈએ કે બેવડી ગણતરી. કોઈ પણ વસ્તુ હોય તો એની બેવડી ગણતરી ના થાય એટલા માટે અંતિમ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓનો જ ગણતરીમાં સમાવેશ કરવો જોઈએ. એટલે કે બેવડી ગણતરી નાબૂદ થઈ શકે. પ્રોફેસર માર્શલે જે વ્યાખ્યા આપી છે તેની કેટલીક ખામીઓ અથવા ટીકાઓ આપણને જોવા મળે છે, જે જોઈએ. પ્રોફેસર માર્શલે રાષ્ટ્રીય આવકમાં ફક્ત દેશમાં જ રહેલી કુદરતી સાધન સંપત્તિ અને શ્રમ તથા મૂડી દ્વારા પેદા થતી ચીજવસ્તુઓનો સમાવેશ કરે છે. વિદેશમાંથી પ્રાપ્ત થતી, એટલે કે દેશમાંથી જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેની જ માત્ર ગણતરી કરવામાં આવે છે, પરંતુ વિદેશમાંથી જે આવક પ્રાપ્ત થતી હોય તેની ગણતરી કરવામાં આવતી નથી. આ એક એની ખામી રહેલી છે. નંબર 2, પ્રોફેસર માર્શલે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રજૂ કર્યો છે, જેમાં મૂડી અને કુદરતી સાધનોના ઘસારાની રકમ બાદ કરવાનું સૂચવ્યું છે, પરંતુ ઘસારો કેટલો ગણવો તે નક્કી કરી શકાય તેમ નથી. જે કંઈ પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, મૂડી અને કુદરતી સાધનો, એને કેટલો ઘસારો લાગશે અને તેની ગણતરી કેવી રીતે કરવી તે ચોક્કસ પ્રમાણે કહી શકાય તેમ નથી. નંબર 3, પ્રોફેસર માર્શલની વ્યાખ્યાને આધારે કુલ ઉત્પાદન થયેલી ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સરવાળો કરવા જતાં આંકડાકીય માહિતીમાં આંકડાકીય મુશ્કેલીઓ સર્જાય છે. પ્રોફેસર માર્શલે જે વ્યાખ્યા આપી છે એના અનુસંધાનમાં જો આપણે કુલ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સરવાળો કરવા જઈએ તો આંકડાકીય મુશ્કેલીઓ સર્જવાની શક્યતાઓ વધુ રહેલી છે. અહીંયા આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકને સમજાવવા માટે બીજા એક અર્થશાસ્ત્રી પ્રોફેસર ફિશરે એક વ્યાખ્યા આપી છે, તેનો આપણે અભ્યાસ કરીએ. તેમના મતે, પ્રોફેસર ફિશરના મતે, ઉપભોક્તા દ્વારા અંતિમ ઉપભોગમાં લેવાતી ભૌતિક ચીજવસ્તુઓ કે માનવીય
સેવાઓનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકે છે. ઉપભોક્તા દ્વારા અંતિમ ઉપભોગમાં, એટલે કે જે વસ્તુઓ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, જેનો આપણે વપરાશ કરીએ છીએ, એવી જ વસ્તુઓ અને સેવાઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. પ્રોફેસર ફિશર રાષ્ટ્રીય આવકને અંતિમ વપરાશના દૃષ્ટિબિંદુથી જુએ છે. તેથી પ્રોફેસર પિગુ જણાવે છે કે ફિશરની ઉપભોગલક્ષી વ્યાખ્યા પ્રોફેસર માર્શલની ઉત્પાદનલક્ષી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કરતાં તાર્કિક રીતે વધુ સારી છે. તેમ છતાં પ્રોફેસર ફિશરની વ્યાખ્યાની કેટલીક મર્યાદાઓ છે, જે જોઈએ આપણે. ટકાઉ વપરાશી વસ્તુઓનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે કરવો તે એક વિવાદાસ્પદ મુદ્દો છે. દાખલા તરીકે આપણે જોઈએ કે અંતિમ ઉપભોગમાં લેવાતી વસ્તુઓનો જ આપણે રાષ્ટ્રીય આવકમાં પ્રોફેસર ફિશરની વ્યાખ્યા પ્રમાણે સમાવેશ કરીએ છીએ. પરંતુ ટકાઉ વપરાશી એટલે કે જે લાંબા સમય સુધી ચાલતી હોય અને જેનો વારંવાર ઉપયોગ થઈ શકતો હોય એવી વસ્તુઓનો રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે સમાવેશ કરવો તે એક વિવાદાસ્પદ મુદ્દો છે. નંબર 2, ફિશરની વ્યાખ્યા તાર્કિક રીતે ભલે સારી લાગતી હોય તો પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી સર્જે છે. નંબર 3, ફિશરની વ્યાખ્યા મુજબ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કામ લગભગ અશક્ય છે, કારણ કે ગ્રાહકોની સંખ્યા અનેક હોય છે તેમજ વર્ષ દરમિયાન ગ્રાહકો દ્વારા જુદી જુદી અસંખ્ય વસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે, તો તેનું માપ કાઢવું પણ મુશ્કેલ પડે. આમ ફિશરની વ્યાખ્યામાં જોઈએ તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કામ મુશ્કેલ જણાય છે, કારણ કે ગ્રાહકોની દેશની અંદર ગ્રાહકની સંખ્યા અગણિત છે તેમજ વર્ષ દરમિયાન આ જ ગ્રાહકો અનેક પ્રકારની વસ્તુઓનો ઉપભોગ કરતા હોય છે. એટલે આ બધી જ વસ્તુઓને ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય જણાય છે. અહીંયા આપણે જોઈએ કે પ્રોફેસર પિગુ દ્વારા જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે જોઈએ તો પ્રોફેસર પિગુ કહે છે, નાણાંની મદદથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક એટલે રાષ્ટ્રીય આવક. વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. અહીંયા જોઈએ તો આ વ્યાખ્યા પરથી આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ, જેવા કે જે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દ્વારા વિનિમય થતો હોય તેનો સમાવેશ રાષ્ટ્રીય આવક તરીકે કરવામાં આવે છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓનો નાણાંમાં વિનિમય થતો હોય, નાણાં આપીને કોઈ વસ્તુની અથવા સેવાની જ્યારે આપણે ખરીદી કરતા હોઈએ તો તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ. નંબર 2, વિદેશોમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવકનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ. વિદેશમાંથી જે આવક આપણને પ્રાપ્ત થાય છે તે પણ રાષ્ટ્રીય આવકમાં સમાવવી જોઈએ. નંબર 3, સ્વવપરાશમાં ઉપયોગમાં લેવાતી પરંતુ વિનિમય ન પામતી કેટલીક વસ્તુઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ નહીં. દાખલા તરીકે આપણે જો કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોય અને તે વસ્તુ આપણે જાતે જ એનો વપરાશ કરતા હોય તો એવી વસ્તુઓનો આપણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરીશું નહીં. ઉત્પાદન કાર્ય કર્યા વિના પ્રાપ્ત થતી આવકોને માત્ર હેરફેર ગણીને તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકશે નહીં. નંબર 5, નાણાકીય વર્તનની અપેક્ષા વિના કરવામાં આવતી સેવાઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ વર્તનની અપેક્ષા સિવાય સેવા કરે છે તો એવી સેવા રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લઈ શકાય નહીં. ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું માપ જાણવા મૂડીના ઘસારા જેટલી રકમો કુલ રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવામાં આવે છે. જ્યારે આપણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવી હોય તો મૂડી સાધનોને જે ઘસારો લાભ પડ્યો હોય તે તેમાંથી નાબૂદ કરવો જરૂરી પડે છે. રાષ્ટ્રીય આવકની ખ્યાલની સમજૂતી આપવા મુખ્યત્વે 3 વ્યાખ્યાઓ આપણે આગળ જોઈ ગયા. તેમાં જોઈએ તો પ્રોફેસર માર્શલની ઉત્પાદનના દૃષ્ટિકોણ, પ્રોફેસર ફિશરની વપરાશના દૃષ્ટિકોણ અને પ્રોફેસર પિગુ દ્વારા વિનિમય થતી અંતિમ વસ્તુઓના દૃષ્ટિકોણની વ્યાખ્યા આપણે સમજ્યા. તેથી રાષ્ટ્રીય આવકની બીજી કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ તો
પ્રોફેસર હિક્સે સર્વ સ્વીકાર્ય એવા નાણાંના માપદંડથી મપાતી વસ્તુઓ અને સેવાઓના સમૂહ એટલે રાષ્ટ્રીય આવક. નાણાંના માપદંડ દ્વારા વસ્તુઓ અને સેવાઓને જ્યારે માપવામાં આવે તો એને રાષ્ટ્રીય આવક તરીકે કહી શકાય. પ્રોફેસર સેમ્યુઅલ્સનના મતે જ્યારે વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે સફરજન, મોસંબી, યંત્રો કે જે સમાજ પેદા કરે છે તેને નાણાંના માપદંડથી માપતા જે છેવટનો આંકડો આવે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અંતિમ એટલે કે દેશની અંદર જે કંઈ પણ વસ્તુઓ પેદા થાય, ઉત્પાદિત થાય, સમાજમાં જે કંઈ પણ વસ્તુઓ ઉત્પાદિત થાય તેને નાણાંના માપદંડથી માપવામાં આવે અને અંતિમ જે કંઈ પણ આપણને આંકડો મળે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર સાયમન ક્રુઝનેટના મતે દેશના ઉત્પાદન માળખામાંથી વર્ષ દરમિયાન અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓનો જે અંતિમ પ્રવાહ ગ્રાહકો સુધી પહોંચે છે અથવા દેશના મૂડી સાધનોમાં ચોખ્ખો વધારો કરે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે કે અહીંયા જોઈએ કે દેશના ઉત્પાદન માળખામાં વર્ષ દરમિયાન અંતિમ ચીજવસ્તુઓ એટલે કે જેનો ઉપભોગ થાય છે એના પછી એનું વેચાણ થતું નથી, માત્ર ઉપભોગ માટે જેની ખરીદી કરવામાં આવે છે એવી વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે અથવા દેશના મૂડી સાધનોમાં ચોખ્ખો વધારો કરે તેને રાષ્ટ્રીય આવક તરીકે કહી શકાય. અહીં આપણે રાષ્ટ્રીય આવક વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળના લેક્ચરમાં રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ વિશે જોઈશું. થેન્ક યુ.